નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવે 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। આજે મિત્રો આપણે વાત કરીશું વિધવા સહાય યોજના 2026-27 નવું ફોર્મ કેવી રીતે ભરવું અને આમાં રૂપિયા તમને 15,000 સુધીની સહાય મળવાપાત્ર છે। તો આ યોજનાની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। તો આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવી જ અવનવી માહિતી મળતી રહે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે શું જોઈશું તેની વાત કરીએ તો યોજના અને ફોર્મ વિશે માહિતી, ફોર્મ ભરવાની સ્ટેપ બાય સ્ટેપ રીત, જરૂરી ડોક્યુમેન્ટનું લિસ્ટ અને ફોર્મ ક્યાં જમા કરાવવું તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। સૌ પ્રથમ તો મિત્રો, આ ફોર્મ ક્યાંથી મળશે તો તેની વાત કરીએ તો વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને આપણી કમેન્ટ બોક્સમાં આ ફોર્મ તમને મળી રહેશે। આ ફોર્મ આપણા ટેલિગ્રામ ગ્રુપની ડાયરેક્ટ તમે ત્યાંથી પણ ડાઉનલોડ કરી શકો છો। મિત્રો, પ્રિન્ટ કાઢીને અરજદારનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો એમાં તમારે લગાડવાનો રહેશે। આગળ મિત્રો, આ ફોર્મ તમારે કોને સંબોધીને લખવાનું રહેશે તેની વાત કરીએ તો તમારા તાલુકા અથવા તમારા જિલ્લાને અનુરૂપ આ ફોર્મ સંબોધીને લખવાનું રહેશે। જે દિવસે અરજી જમા કરાવો તે તારીખ તેમાં લખવાની રહેશે। મિત્રો, આ ફોર્મમાં અરજદારની વિગત કેવી રીતે લખવી તેની વાત કરીએ તો તમારું પૂરું નામ, વિધવા બહેનનું નામ, પતિનું નામ અને અટક, પિતાનું નામ અને મહત્વપૂર્ણ કે પતિના અવસાનની તારીખ મરણના દાખલા મુજબ લખવાની રહેશે। આગળ મિત્રો, ફોર્મમાં સરનામું કેવી રીતે લખવું તેની વાત કરીએ તો ઘર નંબર અથવા તમારા સોસાયટીનું ગામનું નામ, વોર્ડ નંબર, તાલુકો અને જિલ્લો અને તેનો પિનકોડ નંબર, મોબાઈલ નંબર 2 નંબર હોય છે તેમાં બંને લખવા, જેથી કરીને તમને અરજદારની સંપૂર્ણ માહિતી મળતી રહે। આગળ મિત્રો, ફોર્મમાં એવું લખેલું હશે કે આપનું નામ બીપીએલ યાદીમાં છે, જો હા તો બીપીએલ સ્કોર અને વિગત લખવી અને જો ના હોય તો ના પર ટીક કરવું, જો હા હોય તો નમૂના 2 નંબરનો દાખલો તમારે જોડવાનો રહેશે। આગળ મિત્રો, અરજદારની માહિતીમાં તમારે હાલની ઉંમર, જન્મ તારીખ લખવાની રહેશે। ઓળખનું ચિહ્ન, શરીર પર કોઈ નિશાન હોય તો તે લખવાનું રહેશે। અરજદારનું નામ અંગ્રેજીમાં કેપિટલ અક્ષરમાં લખવાનું રહેશે। આગળ મિત્રો, જાતિ અને વર્ગમાં તમારે જો તમે એસસી, એસટી, ઓબીસી, જનરલમાં આવતા હોય તો તેના પર ટીક કરવાનું રહેશે અને જો લઘુમતી ધરાવતા હોય તો હા પર ટીક કરવાનું રહેશે। અને મિત્રો, ખાસ તમારો આધાર કાર્ડ નંબર ખાસ ચોકસાઈથી તમારે આમાં લખવાનો રહેશે। આગળ મિત્રો, આવક અને અન્ય વિગતની વાત કરીએ તો વાર્ષિક આવક તમારા આવકના દાખલા મુજબ લખવી અને શારીરિક વિકલાંગતા હોય તો તમારે તેની ટકાવારી લખવી અને સર્ટિફિકેટ જોડવું। રેશન કાર્ડ નંબર, તમારો કાર્ડનો નંબર પણ તેમાં લખવાનો રહેશે। આગળ મિત્રો, બેંક એકાઉન્ટની વિગતની વાત કરીએ તો તમારી સહાય તેમાં જમા થાય છે એટલે તમારે તે ચોકસાઈથી ભરવાનું રહેશે। બેંકનું નામ, જે તે તમારી બેંક હોય તેનું નામ લખવાનું, આઈએફએસસી કોડ નંબર, ખાતા નંબરમાં કોઈ પણ પ્રકારની ભૂલ કરવાની નથી। ગુજરાતમાં વસવાટના વર્ષ પણ તમારે લખવાના રહેશે। આગળ મિત્રો, વાત કરીએ તો તમારે આમાં એક સોગંદનામું પણ કરાવવાનું હોય છે, જેમાં તમારે આ બધી વિગત સાચી છે અને તેની નીચે તમારે જમણી બાજુ અરજદારની સહી અને અંગૂઠો કરવાનો હોય છે। આમાં તમારે તલાટી અથવા મામલતદારની રૂબરૂ સહી પણ કરાવવાની હોઈ શકે છે। હવે મિત્રો, ખાસ વાત કરીએ કે આ અરજી કરવા માટે તમારે કયા જરૂરી ડોક્યુમેન્ટની જરૂર પડશે તો પહેલું, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા જન્મનો દાખલો, જો એલસી ન હોય તો સિવિલ સર્જનનું ઉંમર અંગેનું સર્ટિફિકેટ, આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડની નકલ, પતિના અવસાનનો દાખલો, વિધવા હોવા અંગેનું પ્રમાણપત્ર, આવકનો દાખલો અને રહેઠાણનો પુરાવો, જેમાં તમે લાઇટ બિલ, રેશન કાર્ડની વિગત આપી શકો છો। આગળ મિત્રો, બેંક પાસબુકની નકલ, રેશન કાર્ડની નકલ, જો બીપીએલ હોય તો તેનો સ્કોર દર્શાવવાનો રહેશે। આગળ મિત્રો, આમાં પુનઃલગ્ન અંગેનું એક પ્રમાણપત્ર આપવાનું રહેશે। આ પ્રમાણપત્ર તમને તમારા તલાટી અથવા મામલતદાર પાસેથી મળી રહેશે। આમાં લખેલું હોવું જોઈએ કે તમે પુનઃલગ્ન કર્યા નથી। જો તમે પુનઃલગ્ન કરેલા હોય તો તમને આ સહાય મળવાપાત્ર નથી। હવે મિત્રો, આ અરજી ફોર્મ સંપૂર્ણ ભરાઈ ગયા પછી તે ફોર્મ ક્યાં જમા કરાવવું તેની વાત કરીએ તો તમારા તાલુકાની મામલતદાર કચેરી ખાતે તમામ ડોક્યુમેન્ટની અસલ
ઝેરોક્સ અને બંને સાથે રાખી ફોર્મ રૂબરૂ જમા કરાવવાનું રહેશે. અને મિત્રો, આ સહાય તમને મળવા માંડે પછી તમારે આ સહાય ચાલુ રાખવા માટે દર વર્ષે જુલાઈ માસમાં હયાતીની ખરાઈ કરાવવી પડે છે, જેમાં પુનઃલગ્ન નથી કર્યા તેવો દાખલો દર વર્ષે રજૂ કરવાનો રહેશે. તો મિત્રો, આ હતી વિધવા સહાય યોજનાની સંપૂર્ણ માહિતી. આવી જ સરકારી યોજનાની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને મિત્રો, આ યોજનાનો સંપૂર્ણ વિડીયો તમને ઉપયોગી સાબિત થયો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને કોઈ પણ જો તમને પ્રશ્ન હોય તો તમે નીચે કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.